જય માતાજી મિત્રો, ફરીથી એક મિત્રો મળી ગયા છે એક સરસ મજાના નવા મિની બ્લોગમાં. બધાનું હાર્દિક સ્વાગત કરું છું. હો ભાઈ મિત્રો, નવરાત્રી હતી એટલે આપણે સરસ મજાનું બધાને કામકાજ કરવાનું હતું. નવરાત્રી હોય એટલે બધા જ તે ભાઈઓ ભેગા મળીને મસ્ત મજાનું મઢનું કામકાજ કરતા હોય છે ચાપચૂપ મળીને. આપણે પણ મિત્રો ચાપચૂપ કામકાજ ચાલુ હતું મઢનું. જોરશોરથી મિત્રો આપણે નવરાત્રીની ઉજવણી કરતા હોય છે. મિત્રો આપણે પણ હવે મઢનું કામકાજ કરીએ વ્યવસ્થિત રીતે ચાપચૂપ, અને 12 મહિનાની અંદર માતાજીના 9 નોરતા આવે એટલે બધા અવશ્ય મિત્રો માતાજીને અવશ્ય નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. મિત્રો અમે તો સાફસૂફ કરી દીધું. તો મિત્રો જે આ છે લાઇટ ફિટિંગનું કામકાજ હતું એટલે આપણે વ્યવસ્થિત રીતે મિત્રો આપણે લાઇટ ફિટિંગ વ્યવસ્થિત થાય એટલા માટે આપણે સિરીઝ કરી દીધી સાફ. તો પછી ગયો અમારા કાકા પાસે મૂકો, આપણે દાદાનો ટાંકો સાફ કરવાનો છે. મને કે ભાઈ આપણે આ વ્યવસ્થિત રીતે સાંજે દાદાનો ટાંકો સાફ કરી નાખશું. મને કે કાંઈ વાંધો નહીં. જોઈ લો મિત્રો, અમે લબક ઝબક તો મસ્ત મજાનું કરી દીધો દાદાને ટાંકો સાફ થઈ ગયો. મિત્રો આપણે કરવાના હતા દીવાબત્તી, એટલે સરસ મજાના આપણે દાદાને કરી દીધા દીવાબત્તી કરીને મિત્રો આપણે માતાજીની જે ધજા ચડાવવાની હતી એટલે મેં નાના ભાઈને કીધું કે આપણે મસ્ત મજાની માતાજીની ધજા ચડાવી લીધી ને અમારે આવે તો કળશ સ્થાપવાનું કામ કરતું ચાલુ. સીધા પછી ગયા અમારા પૂરતા દાદાએ સિંદૂર લગાડવા માટે મિત્રો સિંદૂર લગાડવાનું મિત્રો કરી દીધું ચાલુ, અને મસ્ત મજાનો દાદાને લગાડી દીધું આપણે સિંદૂર લગાડી દીધું ને દાદાને કરી દીધો દીવો. અને હાલો આપણે મિત્રો મસ્ત દાદાને લાગી લઈએ હવે પગે. આપણે પગે લાગતા તમને કે ભાઈ હરખો પગે લાગી મૂકો, તમે લાગ્યો મને કે આ હું તો લાગ્યો. તમે પગે લાગીને મસ્ત મજાના દાદાને પગે લાગી લીધું. દાદાને પગે લાગી સીધો પગી ગયા મિત્રો આપણે ઘરે આવી રીતે મસ્ત મજાનું ભાઈ ડેકોરેશન આપણે કમ્પ્લીટ કરેલું હતું. જોઈ લો મસ્ત મજાનું અમારા ઘર માતાજીનું મઢનું આવું ડેકોરેશન હતું. તમે કહો મિત્રો કોમેન્ટ કરી દેજો. મિત્રો આવી ગયો છે આપણો સરસ મજાનો વિડીયો, એટલે ભાઈ કોમેન્ટ અવશ્ય કરી દેજો, લાઈક કરી દેજો. ચેનલમાં નવા આવ્યો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો બાદ મળજો આપણે સરસ મજાના નવા મિની બ્લોગમાં. જય માતાજી.